પ્રાંતિજના વદરાળ ગામમાં માવો બનતી જગ્યાએ કૂતરાનો રાજ, વાસણો ચાટતા ચેપનો ખતરો. રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કૂતરાના હડકવાના કિસ્સાઓ વધી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના એક પોલીસ અધિકારીનું પણ હડકવાથી મોત થયું હતું. અનેક જગ્યાએ કૂતરાના કરડવાથી તો ક્યાંક માત્ર લાળના સંપર્કથી પણ મોતના બનાવો સામે આવ્યા છે. બનાસકાંઠામાં ભેંસને હડકાયું કૂતરું બચકું ભર્યું હશે અને તેને ચારો નાખતા વ્યક્તિને લાળ અડતા મોત થયું હતું. આવા બનાવો હવે તપાસ અને ચિંતાનો વિષય બન્યા છે, જે કૂતરાના કરડવાથી અથવા લાળ શરીર પર લાગવાથી ફેલાય છે. એકવાર ચેપ લાગ્યા પછી તેનો ઉપચાર શક્ય નથી. આવી જ ગંભીર બેદરકારી પ્રાંતિજના વદરાળ ગામમાં જોવા મળી છે, જ્યાં રમેશભાઈ વર્ષોથી માવો બનાવે છે. ત્યાં તપાસ દરમિયાન જોવા મળ્યું કે તેઓ રોજનું અંદાજે 60-70 કિલો માવો બનાવે છે અને આ માવો આસપાસની મીઠાઈની દુકાનોમાં સપ્લાય કરે છે. માવો બનાવવાની જગ્યાએ અતિશય ગંદકી છે. કૂતરાઓ દિવસભર ત્યાં પડેલા રહે છે અને બનાવટ માટેના વાસણો પર ચાટતા હોય છે. આ વાસણો પછી યોગ્ય રીતે ધોવાતા નથી અને એ જ વાસણોનો ઉપયોગ ફરીથી માવો બનાવવા માટે કરવામાં આવે છે, જે આરોગ્ય માટે ગંભીર જોખમ બની શકે છે. આવી જગ્યાઓ પરથી બનેલો માવો ખાવાથી જીવલેણ રોગ ફેલાઈ શકે છે. દિવાળીના દિવસોમાં મીઠાઈની માંગ વધશે, ત્યારે ખાદ્ય વિભાગે આવા સ્થળો પર તાત્કાલિક ચકાસણી કરીને કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી છે. જનતાએ પણ સ્વચ્છતા વગર બનેલો માવો અને મીઠાઈ ખરીદતા પહેલા સાવચેત રહેવું જોઈએ, કારણ કે ખાદ્ય વસ્તુઓમાં થોડી બેદરકારી પણ જીવ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.